આજનો 7વો દિવસ 7મો દિવસ છે. ઝોપડીમાં નવમીથી જે પૂનમ છે આ તો બહેનો આપણા સાથે બેઠા છે ને અતિ સરાહનીય સેવા છે. જબરદસ્ત આવાવાળા લોકો આપી રહ્યા છે. લોકોની સેવા તો ગજબ એટલે ગજબ સપાચા નવ ભૂમિકા પૂરી પાડે. રાત્રે આખો દિવસ પૂરા માતાનો અવતાર થવાય જગદંબા. તો 9 ફૂલેને આજ પછલા રાત્રિ સુધી અને જનજનને શ્રી નારાયણના ગુણ માની છે. મારા ઈષ્ટદેવ ગોરક્ષનાથ ભગવાન કહે છે ગોરખ આવતા નરદેવ જે અમે આપને જોઈ રહ્યા છે એ અમારા માટે તો પરમાત્મા છે, ભગવાન છે. આ માતાઓ જે બેઠા છે દુર્ગા મૈયા એમ કહે છે ભગવતી માતા ભાગવતમાં સર્વરૂપમય દેવી સર્વદેવીમય જગત. આપણા જે વિશ્વ છે એ આખા વિશ્વ જગતમાં દેવીમય છે. આખા વિશ્વ આપણે આપણને પુરુષ સમજે છે નહીં. પુરુષ તો નારાયણ છે બસ. બાકી જે કોઈ માયા છે ભગવતીની માયા છે. એક નાટકો ઉદાહરણ લઈએ આપણે. એક ઝાડવાના ડાલે પડી નાખે અમુક કલાકોને મૂંઝાઈ જાય તો કોઈ શક્તિ જતી રહી. આ રીતે આપણે જે શરીરની અંદર જેની જ્યોતિ જે પ્રગટ થઈ રહે છે ત્યારે જ્યોતિ ભૂલી જાય એટલે આપણે રામ બોલો એટલે તમારે ઘરની અંદર જે કોઈ માતા સ્વરૂપમાં વિરાજે છે કદાચ તમારી ધર્મ પત્ની છે કોઈ પત્ની નથી આ ભગવતી ગુરુ કહેવાય. તો ધીરે ધીરે સમયના ભાવ કારણ हमारे शहर भाषा दूसरे डॉक्टर ओम नमो भगवते वासुदेवाय श्री गणेशाय नमः। यश स्मरे मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे श्रीलम भरतन चढ़ाता जाओ एक एक नाम नामता जैसे આ સમયનું નામ છે તો એક એક નામને સ્વરૂપ પ્રમાણે બોલું છું તમે ચડાવતા જાઓ. નમઃ સમસ્ત ભૂતાનામાદિ ભૂતાય પ્રકૃતે अनेक रूप रूपाय विष्णवे प्रभु विष्णवे ओम विश्वं विष्णुकारो भूत भव्य भगत प्रभु भूत कृत भावो भूतात्मा भूत भावन ઈતા કા કે તલ ચડાવવાના છે. એક થાળ મસાલા તમે ઓલા બાજુ દઈ દો તો આ બે થાળ હા તમે એક આપી દો ખાલી રે રમાવતા આપણે ભગવાન શ્રી નારાયણ માતા જે શાલિગ્રામ છે મુક્તિ કરતા કાર્યક્રમ બહુ ઈશ્વર છે. ખાલી ખાલી કરા થોડી તલ સીધે ચડાવું કોઈ લોકોના જીવનમાં દર્શન શ્રી ખાવા શાલિગ્રામ એ તો હોના આપણો તો હોના ખાઈ જાય આ શાલિગ્રામ જ્યાંથી પેદા થાય છે એનાથી મનાય बोले श्री शालिग्राम भगवान की जय. एक सौभाग्य की बात मैं हाथ नहीं गई काले श्याम सुंदर शालिग्राम भगवान तुलसी माता से क्या मिला जाए. अब ये नाटक को किया बोले भाग्यशाली
કહાની છે કે તુલસી માતાનો શાલિગ્રામ લગ્ન ક્યાં થયો છે અને પગલા ક્યાં ભરાવાનું ક્યાં એટલો ભાગ્યશાળી કરતો તો આ સેવાનું ફળ માતાઓ કેમ આપો નથી આપણને લાગે છે ભગવાનની સેવાની સેવા કરીએ છીએ અને મારા ઉદાહરણ આપું છું આવી પરિસ્થિતિ છે ને છતાં પરમાત્માને કેવી કૃપા છે આપણું કર્મ કપાય છે આવા તપસ્વી અને સારા કર્મો થાય છે બોલો સુરગિરનારી મહારાજ કે भूतात्मा परमात्मा च मुक्तानां कर्मागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञो अक्षरेव च योगो योगविदां नेता प्रधान पुरुषेश्वरः नारसिंहो श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः शर्वः शिवः स्थाणुः भूतादेवीभिरव्ययः सम्भवो भावनो भरता प्रभवः प्रभुरेश्वरः स्वयं शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिविघ्नो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो अमरप्रभुः विश्वकर्मा मनुस्वष्टां सह विष्णुः स्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रबुद्ध श्रीकदुग्धाम पवित्रं मङ्गलं परमः ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः આ બાજુ બધા તુલસી દલક સમર્પે આપે ईश्वरो विक्रमी धनवी मेधावी विक्रमः क्रमः अनुतमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्मा विश्ववेदा प्रजाभवः महासमत् सरोव्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादि अच्युतः पुरुषाकपिर्मे आत्मा सर्वयोग विनिश्रितः वसुर्वसुमनः सत्यः समात्मा संवित् समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवः अमृतः शाश्वत स्थाणो वरारोहो महातपः लड्डू गोपाल हो अपने घरे पूजा में ત્યાં સુધી તુલસી અર્પણ ના કરો ત્યાં સુધી ભગવાનનું માગવું જોઈએ છે રવિવારના દિવસે તુલસી નહીં તોડવાનું હવે તમે સાંભળ્યા કે તુલસી વિવાહ રવિવારે હતો શનિવારે હતો સોમવારે હતો તો રવિવારમાં જે જાણકાર છે કે તુલસીના પૂજા ના કર્યા તુલસીના દલ ના તોડાય તુલસીના અગરબત્તી ના કરા તુલસીના દીવાના બેટા રવિવારના દિવસે એટલે એ લોકો સોમવારે દ્વારિકામાં સોમવાર દિવસે કોઈ પૂજા કરે છે જય હો वसुर्वसुमनः सत्यः समात्मा समिति समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवः अमृतः शाश्वत स्थाणो वरारोहो महातपः જે ઘરમાં તુલસી દલ ના મળે તો ઠાકોરજીને સફેદ તલ ચડાવી દેવાનું જેટલા તુલસીનો મહાત્મ છે એટલો સફેદ તલનું મહાત્મ છે જય સતરાદેવ કી सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदविदकविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूह चतुर्द्रष्ट चतुर्भुजः राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो चेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरं
संघः सुचिरुचितः अतीन्द्रः संग्रहः सर्वोत्थितात्मानियमो यमः वेदो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महायुतिः अनिर्देशवपुः श्रीमान् युणयात्मा महान्वितः महेश्वासो महीभरिता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सदानन्दो गोविन्दो गोविन्दापतिः परिचिन्तमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सूतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अशो दुर्वषणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो अनिमिषस्रग्वे वाचस्पतिरुदारधिः अग्रणीर्ब्राह्मणीः श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपातः आवर्तनो निवृतात्मा समृद्धः सम्प्रवर्तनः समर्थको वहनिरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वदृक् विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्नारायणो नरः असंख्येयो अप्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाहि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविधः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुतो वसुः नेकरूपो बहुद्रूपः सिद्धिविष्टः प्रकाशनः ओजस्तेजो युतिधरः प्रकाशात्मा प्रतापनः हृदः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्राशुर्भास्करद्युतिः अमृतांशुर्भवो भानुः शशबिन्दुः शुभेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो अनलः कामः कामकृतकान्तः कामः कामप्रदः प्रभुः युगादिदुर्गावर्तो नेकमायो महाशनः अदृश्यो अव्यक्तरूपश्च सहस्रजेन अनन्तजितः इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डेन सोवृषः क्रोधः क्रोधकृतकर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठान प्रमदः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो तुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकसारणसारः शूलः शौरिधनेश्वरः अनुकूलः शतावर्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभो अरविन्दाक्षः पद्मगर्भः शरीरवृतः महर्तिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शर्वो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिजयः वीक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महिधरो महाभागो वेगवान् पिताशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानः स्थानतो ध्रुवः परद्भिः परमः स्पष्टः स्पष्टः पुष्टः सुवेक्षणः रामो विरामो विरचो मार्गो ज्ञेयो नयो अनयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुर्दोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रः संवत्सरो दक्षो विस्रवो विश्वदक्षिणः विस्तारः स्थावरः स्थाणुः
अव्ययम् अर्थो अनर्थो महाकोशो महाभोगो महाधनः तुलसीदलं समर्पयामि अनिर्वीण सविष्टो भूधर्मयुगो महामखः नक्षत्र नक्षत्री क्षमः क्षामः समिहनः तुलसीदलम् अर्पयामि यज्ञ ईच महेजस्य क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानम् उत्तमम् तुलसीदलम् अर्पयामि सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुरतः मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः तुलसीदलं समर्पयामि स्वापनः स्ववशो व्यापी नेकात्मानेककर्मकृत वत्सरो वत्सलो वत्से रत्नगर्भो धनेश्वरः तुलसीदलम् अर्पयामि धर्मकुधर्मी सददक्षरम् अक्षरम् अविद्याता सहस्रांशुर्विधाता प्रतिलक्षणः तुलसीदलं समर्पयामि गभस्तिनेमिः सत्त्वस्तः स्त्रीहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवगुरुः तुलसीदलं समर्पयामि उदरो गोपतिर्भोक्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूत भोक्ता कपीन्द्रो मुनिदक्षिणः तुलसीदलं समर्पयामि सोमो अमृतपः सोमः पूजित पुरुषोत्तमः विनयो जय सत्यसन्धो दाशारसात्मतापतिः तुलसीदलं समर्पयामि जीवो विनीता साक्षी मुकुन्दो अमित विक्रमः अम्भो निधिर अनन्तात्मा महोदतिशयोऽन्तकः तुलसीदलं समर्पयामि अजो महारः स्वभाव्यो जीता मित्र प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः तुलसीदलं समर्पयामि महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपति त्रिपद स्त्रीदशाध्यक्षो महाश्रमः कृतान्तिकृतः तुलसीदलं समर्पयामि महाबराहो गोविन्दः शुचेण कनिकाङ्गति गुह्यो गम्भीरो गहनो गुप्तचक्रगदाधरः तुलसीदलं समर्पयामि वेदाः साङ्गो अचितः कृष्णो दृढः सङ्कर्षण अर्चितः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनः तुलसीदलं अर्पयामि भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गति सतमः तुलसीदलं समर्पयामि सुधर्मा खट्टपरशूरदारुणो द्रविणपरदः विविस्मृक सर्वत्र व्यासो वाचस्पतिर्योनिजः तुलसीदलं समर्पयामि त्रिसामा सामगः साम निर्वाणं नशजमभिस संन्यासमोक्षमः शान्तो निष्ठा शान्तिः परायणः तुलसीदलं समर्पयामि शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुलेशयः मोहितो गोपतिर्गोप्ता वृक्षभाक्षो वृषप्रियः तुलसीदलं समर्पयामि अनिवर्तिमृतात्मा संक्षेप्ता क्षमकृच्छिवः श्रीवत्सवक्षः श्रीवासः श्रीपतिः श्रीमन्ताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमालौकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः सदानन्दो नन्दिरज्योति गणेश्वरः भिषिकात्मा विधेयात्मा सत्कीर्ति छिन्न संशयः उदीर्णः सर्वतक्षुर्निशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिरथः प्रद्युम्नो विक्रमः तुलसीदलं समर्पयामि कालिनेमिनिः वीरः शौरी सूर्यधनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः समर्पयामि कामदेवः काममालः कामिकान्तः कृतागमः अनिर्देशः पूर्विष्णु वीरो अनन्तो धनञ्जयः समर्पयामि ब्रह्मण्यो ब्रह्मकृत ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रियः महाब्रह्मो महागर्भा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः समर्पयामि स्तव्यः स्तवप्रियः स्तोत्रं स्तुतिः स्तोतारणप्रियः पूर्णः पुरीता पुण्यः पुण्यकीर्तिर्नामयः मनोजवस्तिकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाभिः
समर्पयामि सद्गतिः सद्कृतिः सदा सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेव सर्वासु निलयो अनलः दर्पः दर्पदो दुर्तो दुर्धरो अथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दिग्धमूर्तिर्मूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोऽनेकसवः कः किं यत्तत्पद्मनो उत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गचनाङ्गदी विरहाविषमः शून्यो धृताशिरचलश्चलः अमानिमानितो मान्यो लोकस्वामी त्रिलोकत्रिक सुमेधा मेघचोधन्यः सत्यमेधाधराधरः तेजो वृषो द्युतिधरः सर्वशस्त्रभिताम्बरः रगहो निर्गहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्ति चतुर्बाहो चतुर्व्यूह चतुर्गतिः चतुरात्मा चतुर्भाव चतुर्वेद विवेकपात समावर्तो अनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारकः सुतन्तु वचनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः श्रुति जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वर ईश्वरः महारथो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो अनिलः अमृताशो अमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुरतः सिद्धः शत्रुजिशत्रुतापनः नग्रोधोदुंगर अश्वत्थ चाणूराद्र निषुन्दनः सहस्रार्ची सप्तजीव सप्तेधा सप्तवाहनः अमूर्तिरनुभो अचिन्त्यो भयनाशनः अणुर्वृहद्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् अद्रुतः स्वद्रुतः स्वास्यः प्राङ्गवशो वंशवर्धनः भारभृतकथितो योगी योगीशः सर्वकामिदः आश्रमः श्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमितातमः अपराजितः सर्वसिंहो नियन्ता नियमो अयमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियारूढः प्रियकृतकृतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्भुद्भुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुद्भुग्भुग्धा सुखदो नैकचो अग्रजः अनिर्विणः सदा मक्षी लोकाधिष्ठानद्भुतः सनातन सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तितः स्वस्तिकृत स्वस्ति स्त्रीभुग स्वस्ति दक्षिणः अरुद्र कुण्डली चक्री विक्रम्युर्जित शासनः शब्दातिगः शब्दसः शिशिरः सर्वरीकरः आक्रूरः वेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विदग्मो विद्भयः पुण्यश्रवण कीर्तनः उदारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः विहारक्षणः सन्तो जीवनः पर्यव्यवस्थितः अनन्तरूपो अनन्तश्रीर्जितं मन्युर्भयापः चतुरस्रो गभीरात्मा विदिशो व्याधिसो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो चिरङ्गदः जननो जनमादिर्भीमो भीमपराक्रमः आधारनिधियो ध्याता पुष्पहासः प्रजागरः उद्भगः सन्कथाचारः प्राणदः प्रणः प्रणः प्रमाणः प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविवेकात्मा जन्म मृत्युजरादिकः भूर्भुवः स्वस्वस्तुस्तारः सविता प्रपितामहः
यज्ञो यज्ञपति यज्वा यज्ञांगो यज्ञवाहनः यज्ञभृति यज्ञकृति यज्ञि यज्ञभुज्य यज्ञसाधनः यज्ञाकृति यज्ञगुह्यं वन्नमन्नादेव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकी नन्दनः स्रष्टा क्षितिसः पापनाशनः शङ्खभृन्नदिः चक्री शारङ्गधनिवागदाधरः रथाङ्गपाणि रक्षोभ्यः सर्वप्रहरणायुधः सर्वप्रहरणायुध ॐ नमः। હવે આ હતા ભગવાન શ્રી હરિનો 1000 નામાવલી. તો જે હરિ સહસ્ર નામાવલીથી શ્રી ઠાકોરજીની પૂજા કરે છે એને ઠાકોરજી ભગવાન ફળ આપે છે. આ આશ્રમની અંદર વર્ષોથી કેટલા વર્ષથી કંઈ ખબર નથી, વર્ષોથી દર પૂર્ણિમા શ્રી સત્યનારાયણ ભગવાન અમારી સેવા સ્વીકાર કરે છે. તો આપ સૌનો ખૂબ આભાર. હવે તમે ધ્યાન રાખજો કે આ સત્યનારાયણ ભગવાનની કથામાં આ એક ખર્ચો આવતો નથી. આપણને લાગે કે આ નાનકડો કામ છે, નાનકડો નથી. આ કલિયુગમાં કેમ ઉદ્ધાર થાય, કલિયુગમાં સૌનો કેમ કલ્યાણ થાય. મોટા યજ્ઞ પૈસાવાળા કરી શકે અને ગરીબ માણસો ના કરી શકે. એના માટે ભગવાન પાસે નારદજી જઈને પૂછે છે, ભગવાન શું કરીએ આ કલિયુગમાં આપણને કેમ મોક્ષ મળે. આ જે માનવ દુઃખી છે મૃતલોકમાં એને કેમ કર્મ સુધરે. તો આ માટે ભગવાન શ્રી હરિ પરમાત્મા નારદજીને જગત કલ્યાણ માટે આ કથા સંભળાવ્યા. તો નારદજી, બ્રહ્માજી, યાજ્ઞવલ્ક્યજી, ભરદ્વાજજી, ભગવાન વડેલાવા દેવતાઓ દ્વારા હવે આ વિધાનમાં બેઠા છો. તો જે પરિક્રમામાં તમે આવ્યા છો, આપણે પરિક્રમા ના થઈ બરાબર એમ કહેવાય કે જે ભૂમિમાં આવી ગયા એને પરિક્રમા થઈ ગયો. જે ભૂમિમાં અહીંયા આવી ગયા તેના ક્ષેત્રમાં એને પરિક્રમા જેટલો ફલ પ્રાપ્ત થઈ ગયો છે. એટલે કોઈ પણ ભાઈ શ્રોતાનો નિરાશ નહીં ખાવાનો. તો હવે આપણે શ્રી ભગવાન આજે બતાવેલા શ્રી હરિનો એ કથા હવે સાંભળશો. માતાજી છોકરાઓ બોલો શ્રી ભગવાન દેવની જય. પહેલા તુલસી દલ ચડાવજો 108 નાખી પછી કથા. આ જોડે પાંચ દેવતા છે ના હોય તો હાથ જોડે રાખો. પાણી લીટર તલ ચડાવવાના પછી નામ શાલિગ્રામ ભગવાન ઓમ કૃષ્ણાય નમઃ સુંદર ઓમ સમર્પયામિ કરુણાય નમઃ નમઃ ઓમ કષ્ટનાય નમઃ ઓમ કેશવાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ ઓમ ગુરુવે નમઃ ઓમ અગર્ભાય નમઃ ઓમ ગાર્ગાય નમઃ ઓમ ગોહિતાય નમઃ ઓમ ગૌતમાય નમઃ ઓમ ધ્રુવાય નમઃ ઓમ ધનુર્ધરાય નમઃ ઓમ ધર્માય નમઃ ઓમ ધરણીધરાય નમઃ ઓમ ચતુર્ભુજાય નમઃ ઓમ ચતુરાત્મને નમઃ ઓમ જયાય નમઃ ઓમ જ્યોતિષે નમઃ ઓમ જનાર્દનાય નમઃ ઓમ પદ્મનાભાય નમઃ ઓમ પ્રસન્નમનસે નમઃ ઓમ પ્રકાશાત્મને નમઃ ઓમ પ્રતાપનાય નમઃ ઓમ પવનાય નમઃ ઓમ પાવનાય નમઃ ઓમ મહેન્દ્રાય નમઃ ઓમ પરમેશ્વરાય નમઃ ઓમ જીવરાય નમઃ ઓમ પુરાતનાય નમઃ ઓમ પ્રાણાય નમઃ ઓમ પ્રવરાય નમઃ ઓમ પુરાણાય નમઃ ઓમ પુણ્યાય નમઃ ઓમ પુણ્યાત્મને નમઃ ઓમ પુરુષાય નમઃ ઓમ પુરુષોત્તમાય નમઃ ઓમ પવિત્રાય નમઃ
ઓમ બ્રાહ્મણે નમઃ ઓમ બ્રાહ્મણાય નમઃ ઓમ ભોજનાય નમઃ ઓમ ભાવાય નમઃ ઓમ ભીમાય નમઃ ઓમ ભગવતે નમઃ ઓમ મનવે નમઃ ઓમ માધવાય નમઃ ઓમ મહાબલાય નમઃ ઓમ મહાબુદ્ધે નમઃ ઓમ મહાવીર્યાય નમઃ ઓમ મહાશક્તિ નમઃ ઓમ મહેશ્વરાય નમઃ ઓમ મંત્રાય નમઃ ઓમ મહાભાગાય નમઃ ઓમ મુકુંદાય નમઃ ઓમ માધવાય નમઃ ઓમ યુગાવતારાય નમઃ ઓમ અમૃતાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ તારાય નમઃ ઓમ ત્રિવિક્રમાય નમઃ ઓમ દામોદરાય નમઃ ઓમ દેવાય નમઃ ઓમ દેવેશાય નમઃ ઓમ દેવકીનંદાય નમઃ ઓમ ન્યાયાય નમઃ ઓમ નેત્રે નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ નંદિને નમઃ ઓમ રુદ્રાય નમઃ ઓમ રામાય નમઃ ઓમ લોકનારાયણાય નમઃ ઓમ લોકસ્વામીને નમઃ ઓમ વિશ્વેશ્વરાય નમઃ ઓમ વિક્રમાય નમઃ ઓમ વિજયાય નમઃ ઓમ વામનાય નમઃ ઓમ ધરાય નમઃ ઓમ મતીય નમઃ ઓમ સત્યાય નમઃ ઓમ સિદ્ધાર્થાય નમઃ ઓમ સિદ્ધિદાય નમઃ ઓમ શર્વાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શાંતાય નમઃ ઓમ શાંતિદાય નમઃ ઓમ વરુણાય નમઃ ઓમ વર્ધમાનાય નમઃ ઓમ ઈષ્ટાય નમઃ ઓમ અમૃતાય નમઃ ઓમ જ્યોતિરાદિત્યાય નમઃ ઓમ વિશ્વદક્ષિણાય નમઃ ઓમ વનમાલિને નમઃ ઓમ વીરાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ ઈશ્વરાય નમઃ ઓમ અચ્યુતાય નમઃ ઓમ અશ્વથાય નમઃ ઓમ અનંતરૂપાય નમઃ ઓમ અન્નાય નમઃ ઓમ ઉત્તરાય નમઃ ઓમ શમાય નમઃ ઓમ સ્વય નમઃ ઓમ હિરણ્યગર્ભાશય નમઃ ઓમ હરિયે નમઃ ઓમ શ્રીમતે નમઃ ઓમ સ્વસ્તિને ઓમ નમઃ. આપણે બહુ પ્રેમથી આપણે શ્રી વિષ્ણુ નારદ સંવાદ એક વાર નૈમિષારણ્યમાં એકત્રિત થયેલ આર્યવ્રતના 88,000 મહર્ષિઓએ મુનિશ્રેષ્ઠ શ્રી સૂતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કલિયુગમાં મનુષ્ય વેદ વિધાન અને ધર્મ વિરુદ્ધનું આચરણ કરીને પાપોના બોજને દબાતા થઈ રહ્યા છે. આથી હે મુનિશ્રેષ્ઠ, મનુષ્યના કલ્યાણ માટે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મનુષ્યને કોઈ લાભ મળે, એમનું કલ્યાણ થાય અને દુઃખરૂપી દાવાનળમાંથી બહાર નીકળે. ત્યારે શ્રી સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, તમે લોકોએ વિશ્વ કલ્યાણ અર્થે ઘણો સારો સવાલ કર્યો છે. હવે હું મંગલકારી અને સર્વ મનોકામના સિદ્ધ થાય એવા વ્રતનું વર્ણન કરે છે. એના સંબંધમાં એકવાર મહર્ષિ નારદજીએ શ્રી ભગવાન લક્ષ્મીનારાયણને પૂછ્યું હતું અને એમણે નારદજીને જે કથા કહી હતી કે એકવાર મહર્ષિ નારદજી માનવ કલ્યાણની ઈચ્છાથી જુદા જુદા લોકોનું ભ્રમણ કરતા પૃથ્વી લોકમાં પહોંચ્યા. ત્યાં પોતપોતાના કર્મોના અનુસાર લોકોને દુઃખના દાવાનળમાં ફસાયેલા જોઈને તેઓ અતિશય દુઃખી થઈ ગયા. તેમનાથી માનવીનું દુઃખ સહન થઈ શક્યું નહીં અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આ માનવીઓના દુઃખનું નિવારણ કઈ રીતે થશે. એમના માટે હું એવું તે શું કરું કે તેમના દુઃખનો અંત આવે. જ્યારે તેઓ કોઈ ઉપાય ન શોધી શક્યા ત્યારે વિષ્ણુ ભગવાન પાસે હાજર થયા. ત્યાં નારદજીએ શ્વેત વર્ણ અને 4 ભુજાવાળા શંખચક્ર ગદા અને પદ્મથી સુશોભિત દેવોના દેવ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, હે નારાયણ, આપ સર્વશક્તિમાન તથા સૃષ્ટિના પાલનહાર છો. આપનું કોઈ આદિ મધ્ય અને અંત નથી. આપ સૃષ્ટિના કણ-કણમાં વિદ્યમાન છો અને પોતાના ભક્તોની મંગલ કામનાઓ પૂરી કરવા વાળા છો. હું આપને નમસ્કાર કરું છું. નારદજીની આ પ્રમાણે સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ અતિશય પ્રસન્ન થયા અને હસતા હસતા બોલ્યા, હે મુનિવર, મનમાં જરા પણ સંકોચ કે ડર રાખ્યા વિના તમારે અહીં આવવાનું કારણ બતાવો. તમારા સર્વે પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય હું કરીશ. ત્યારે નારદજીએ નમ્ર અવાજે કહ્યું, ભગવાન, પૃથ્વી લોકના પ્રાણીઓ પોતપોતાના કર્મોના અનુસાર વિભિન્ન યોનિઓમાં રહીને દુઃખરૂપી મહાસાગરમાં ડૂબી ગયા છે. મારા પર કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી એમના દુઃખોનો નાશ થાય અને તેઓ આરામથી પોતાનું જીવન જીવી શકે. ત્યારે અતિ પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદજી, તમારું હૃદય અતિ કોમળ છે. તમારાથી કોઈનું દુઃખ દર્દ સહન થઈ શકતું નહીં. હવે હું એક એવા વ્રતનું વર્ણન કરી રહ્યો છું જેને કરવાથી વિશ્વના દરેક સ્ત્રી પુરુષોને પાપોમાંથી મુક્તિ મળશે. નિર્ધનતા નષ્ટ થવાથી મનુષ્ય આરામથી પોતાનું જીવન જીવી શકશે. શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતને કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે.
નારદજીએ જ્યારે વ્રત માટે વિધિ વિધાન માટેની જાણકારી જાણવા માટે પૂછ્યું ત્યારે શ્રી નારાયણ બોલ્યા, મનથી, વાણીથી અને કર્મથી શુદ્ધ થઈને મનુષ્ય ભક્તિ તેમજ શ્રદ્ધા ભાવથી કોઈ પણ દિવસે આ વ્રત કરી શકે છે, પણ પૂનમ તથા બારસના દિવસે આ વ્રત કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સત્યનારાયણ દેવનું વ્રત સંધ્યા સમયે બ્રાહ્મણો અને સગા સ્નેહી મિત્રો પાડોશીના સાનિધ્યમાં ધર્મપરાયણ થઈને કરવું. ભગવાનને ભક્તિભાવપૂર્વક નૈવેદ્યમાં કેળા, મધ તથા ઘી, ખાંડ કે ગોળ, દૂધ અને ઘઉંનો લોટ સમાયો લઈને શીરો બનાવીને ધરાવો. પોતાના કુટુંબ સહિત સ્નેહીજનો, આડોશી પાડોશી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. રાત્રિના સમયે બને તો જાગરણ કરી ભજન કીર્તન કરવા. સત્યનારાયણ ભગવાનના નામનું મનમાં સ્મરણ કરતા કરતા રાત્રિ પસાર કરવી. આ રીતે વ્રત કરનાર માનવીની દરેક ઈચ્છા અવશ્ય પૂરી થશે. કળિયુગમાં પૃથ્વી પર મારા નામનું રટણ કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. આવા સરળ અને સાદા વ્રતથી ટૂંકા સમયમાં ઓછા પૈસાથી પણ મનુષ્ય મહાપુણ્ય પામી શકે છે. શ્રી સ્કંદ પુરાણે રેવા પ્રદેશ સત્યનારાયણ કથા પ્રથમ. બોલો શ્રી સત્યનારાયણ જય. સત્યનારાયણ ભગવાન ચરણ કમલે અર્પણ. સુતજી બોલ્યા, હે ઋષિગણો, હવે હું તમને બધાને એક નિર્ધન બ્રાહ્મણની કથા સંભળાવી રહ્યો છું, જેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું સૌથી પહેલા વ્રત કર્યું હતું. પ્રાચીન સમયમાં નિર્ધન બ્રાહ્મણ કાશીમાં રહેતો હતો. તે અતિશય ગરીબ બ્રાહ્મણ હતો. તેને આવકનું કોઈ સાધન નહોતું. આથી ભિક્ષા માંગીને પોતાના પેટનો ખાડો પૂરતો હતો અને અહીં તહીં ભટકતો રહેતો. ત્યારે ભિક્ષા ન મળે ત્યારે બિચારાને ઉપવાસ કરવો પડતો હતો. બ્રાહ્મણની આવી દયાજનક હાલત જોઈને બ્રાહ્મણોને પ્રેમ કરવા વાળા શ્રી સત્યનારાયણ ભગવાનને અતિશય દયા આવી ગઈ અને એક દિવસ વૃદ્ધ માણસનું રૂપ પરિવર્તન કરીને ગરીબ બ્રાહ્મણ પાસે જઈને પ્રેમથી બોલ્યા, હે બ્રાહ્મણ દેવતા, તમે આ રીતે ઘેર ઘેર ભિક્ષા માંગીને અનેક પ્રકારના કષ્ટો સહન કરીને કેવી રીતે જીવન જીવી શકો છો? ગરીબ બ્રાહ્મણે કહ્યું, હે મિત્ર, આવકનું કોઈ સાધન ન હોવાના કારણે હું ભિક્ષા માંગીને પેટનો ખાડો ભરી રહ્યો છું અને જીવવાની કોશિશ કરી રહ્યો છું. તમને શું બતાવું મિત્ર, ક્યારેક ભિક્ષા ન મળે તો ભૂખ્યા પણ રહેવું પડે. આમાં હું કોઈને દોષ આપતો નથી, જેવું મારું ભાગ્ય બીજું શું. ગરીબ બ્રાહ્મણની વાત સાંભળીને વૃદ્ધ બનેલા સત્યનારાયણ દેવને બહુ જ દુઃખ થયું અને મનોમન વિચાર્યું કે આ ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર જરૂર કરીશ. આ મનોમન વિચારીને શ્રી સત્યનારાયણ દેવ બોલ્યા, હે મિત્ર, તારી વાત સાંભળતા હર કોઈને દયા આવે. હું તને એક સાદું અને સરળ વ્રત બતાવી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળ. આ સત્યનારાયણ દેવનું વ્રત છે. આ વ્રત કરવાથી સર્વે કષ્ટોનું નિવારણ થઈ જશે. શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા આરાધના કરવાથી તમારી સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ થશે અને તમારા ઘરમાં ધન સંપત્તિની વર્ષા થશે. બ્રાહ્મણને વ્રત કરવાની વિધિ વિધાન બતાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અંદર ધ્યાન થઈ ગયા. ગરીબ બ્રાહ્મણે વૃદ્ધ માણસે બતાવેલ વ્રત કરવાનો મનોમન દ્રઢ નિશ્ચય કર્યો. એ રાતે એને ઊંઘ ન આવી. આખી રાત વ્રતની બાબતમાં વિચાર કર્યો અને આખી રાત શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતો રહ્યો. સવારે વહેલા ઉઠીને નિત્યક્રમથી પરવારીને નાહી ધોઈને ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરીને ભિક્ષા માંગવા માટે નીકળી પડ્યો અને ભગવાનની કૃપાથી એ દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું. આથી ઘેર પાછા આવીને પોતાના આજુબાજુના લોકોની સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી તથા એમને વ્રત કથા સંભળાવ્યા પછી સર્વેને પ્રસાદ આપીને પોતે પણ પ્રસાદ ગ્રહણ કર્યો અને થોડા જ દિવસોમાં બ્રાહ્મણની નિર્ધનતા દૂર થઈ ગઈ. એના ઘરમાં ધન ધાન્યની વર્ષા થવા લાગી. વ્રતના પ્રભાવથી ગરીબ બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. તે અનેક પ્રકારના સુખ વૈભવ ભોગવવા લાગ્યો. હવે તો તે બ્રાહ્મણ દર પૂનમે સત્યનારાયણ દેવનું વ્રત કરવા માંડ્યો. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનારના સર્વે પાપો નાશ પામી જાય છે. હે ઋષિઓ, હવે આપ બીજું શું સાંભળવા માંગો છો? ઋષિઓ બોલ્યા, હે મુનીશ્વર, આ બ્રાહ્મણ પાસેથી વ્રત સાંભળીને બીજા કોણે કોણે આ વ્રત કર્યું અમને તે સઘળું વિસ્તારથી જણાવો, જેથી કરીને મારી શ્રદ્ધામાં વધારો થાય. સુતજી બોલ્યા, હે ઋષિઓ, આ વ્રત જ એવું છે કે તેની બીજી વિગતો જાણવાની ઉત્કંઠા આપોઆપ જ જાગી ઉઠે. જેણે જેણે આ વ્રત કર્યું તે સર્વની કથા હું તમને કહી સંભળાવું. માટે એક ચીજ રહીને ધ્યાનથી સાંભળો. એક ગરીબ કઠિયારો હતો. બિચારો આખો દિવસ જંગલમાં લાકડા કાપીને ભારો ઉંચકીને વેચતો હતો. જો લાકડાનો ભારો વેચાય તો જ એના ઘરમાં ચૂલો સળગે અને એના પરિવારનું પેટ ભરાય. અગર ભારો ન વેચાય તો એ દિવસે પરિવાર સહિત બધાને ઉપવાસ કરવાનો વારો આવે. આવી હાલત એ કઠિયારાની હતી. એકવાર તે બ્રાહ્મણ ધન અને ઐશ્વર્ય પ્રમાણે પોતાના સ્નેહીઓ સાથે પોતાના ઘરે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા. ત્યારે આ ગરીબ કઠિયારો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એને અતિશય તરસ લાગી હતી. બ્રાહ્મણના ઘર પાસે આવતા ત્યાં ભગવાનની કથા વાર્તા થઈ ગઈ હતી. આથી ઘણા માણસો ભેગા થયા હતા. કઠિયારાને મનમાં થયું કે અહીં પાણી જરૂર મળશે.
આથી લાકડાનો ભારો નીચે મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં ગયો. ભૂખ્યા દર્શન કટિયારાએ ભક્તિ ભાવથી બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, આપ આ શાનું પૂજન કરી રહ્યા છો? મારે એ જાણવાની અતિ તાલાવેલી જાગી છે. કૃપા કરીને મને સઘળું જણાવો. ઓય બાબુ, તમારી બાજુ લેવડાવી. બ્રાહ્મણ બોલ્યો, હે કન્યારા, અમે સર્વ મનોકામનાઓને પૂર્ણ કરનારું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા છીએ. આ વ્રતના પ્રભાવે મારા ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થઈ છે. આ પહેલા હું એકદમ ગરીબ માણસ હતો, ભિક્ષા માંગી લાવીને ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ પાસેથી એ વ્રતના વિધિ વિધાન અને કથા વાર્તા જાણીને કન્યારો ઘર ખુશખુશાલ થઈ ગયો. ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈને તે પોતાના ઘરે ગયો. બીજા દિવસે સવારે કન્યારાએ મનોમંગળને સંકલ્પ કર્યો કે આજે હું લાકડા વેચતા જે રૂપિયા પૈસા મળશે તેમાંથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. તે માથો ભારો ઉપાડીને નગરમાં ગયો અને કેવો ચમત્કાર થયો. દરરોજ તે માંડ લાકડાનો ભારો વેચતો હતો. એ જ ભારાના આજે તેને 4 ગણા રૂપિયા વધારે મળ્યા. આ તો બધી શ્રી સત્યનારાયણ ભગવાનની લીલા છે. ભગવાન પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. મનમાં અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજે કઠિયારાને 4 ગણા ભાવથી લાકડા વેચાયા. એ અતિશય ખુશખુશાલ થતા તેણે પાકા કેળા, ખાંડ, મધ, ઘી, દૂધ, દહીં તેમજ ઘઉંનો લોટ અને થોડો સૂકો મેવો તથા અન્ય પૂજાની સામગ્રી લઈને પોતાને ઘેર આવ્યો. તેણે પોતાના ભાઈ બંધુ અને અન્ય સ્નેહીઓને બોલાવ્યા અને ખુરા શ્રદ્ધા ભાવથી અને સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. વ્રતના પ્રભાવે વૃદ્ધ કન્યારો સુખ સંપત્તિ યુક્ત થયો અને અનંત સુખો ભોગવીને સ્વર્ગે ગયો. શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથા દ્વિતીય. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. ભગવાન સત્યનારાયણ ચંદ્ર અર્પણ વસ્તુ. સુતજી બોલ્યા, હે મુનિવરો, હવે હું આ કથા આગળ વધારું છું, માટે ધ્યાનથી સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો એક મહાન અને બુદ્ધિશાળી રાજા થઈ ગયો. તે અતિ સત્યવક્તા હતો. તે ક્યારેય જૂઠું બોલતો નહીં. અતિશય દયાવાન, ભાવનાશીલ અને પ્રજાપ્રિય રાજા હતો. તેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. આથી તે જીતેન્દ્રિયના નામે પણ જાણીતો હતો. તે ગરીબોને ધન આપીને તેમના કષ્ટોને દૂર કરતો હતો. તેની પત્ની પણ અતિ સુંદર હતી. તે સતી ધર્મનું પાલન કરતી હતી. તે બંને પતિ પત્ની હર મહિને પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા હતા. શ્રી સત્યનારાયણની કૃપાથી એમના મહેલમાં ધન સંપત્તિના ભંડાર ભરેલા હતા. એમની પ્રજા અતિ આનંદથી સુખપૂર્વક જીવન વિતાવી રહી હતી. એમને કોઈ વાતની કમી ન હતી. દુઃખ કોને કહેવાય એની જ એમને ખબર નહોતી. એકવાર રાજા અને રાણી ઘણા લોકોની સાથે જ્યારે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા તો નદીના કિનારે એક વિશાળ વહાણ આવીને ઊભું રહી ગયું. એ વહાણમાં એક ધનવાન વણિક યાત્રા કરી રહ્યો હતો. તે અતિશય ધન કમાઈને પોતાના નગર તરફ પાછો જઈ રહ્યો હતો. એનું સઘળું ધન એ વહાણમાં હતું. વહાણમાંથી ઉતરીને સાધુ વાણીઓ રાજાની પાસે ગયો. રાજાને પૂજા કરતા જોઈને એમને પૂછ્યું, હે રાજન, આપ આ સઘળા લોકોની સાથે મળીને કોની પૂજા કરી રહ્યા છો? આ પૂજા કરવાથી મનુષ્યને શું લાભ થાય છે એ સઘળું જણાવવાની મારા પર કૃપા કરો. રાજાએ સાધુ વાણીઓને કહ્યું, અમે દરેક પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ છીએ. પછી પૂજન અર્ચન પછી ભગવાનનો પ્રસાદ લોકોને વહેંચીને કુલ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. સત્યનારાયણ ભગવાનની પૂજાથી દુઃખીઓના સઘળા કષ્ટો દૂર થઈ જાય છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. રાજાને આવી વાત સાંભળીને સાધુ વાણીએ કહ્યું, હે રાજન, હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંગુ છું. કૃપા કરીને મને આ વ્રતની સંપૂર્ણ વિધિ બતાવો. રાજાએ સાધુ વાણીયાને વ્રત કરવાની પૂરી વિધિ બતાવી. રાજાએ વ્રત કથા સાંભળ્યા પછી સાધુ વાણીયાને પ્રસાદ આપ્યો. શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરીને સાધુ વાણીયાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને પછી વહાણને પોતાના વતન ફરી હંકારી મૂકી. જ્યારે સાધુ વાણીએ પોતાના ઘરે આવ્યા ત્યારે તેણે પોતાની પત્ની લીલાવતીને કહ્યું, આપણને કોઈ સંતાન નથી. અગર સત્યનારાયણ ભગવાનની કૃપાથી આપણે જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે તો હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણીયાના વાડક નિર્ણય પછી કેટલાક દિવસો પસાર થઈ ગયા અને તેની પત્ની લીલાવતી ગર્ભવતી થઈ. 10 મહિના પછી તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. સાધુ વાણીયાએ પુત્રીના જન્મ વખતે અતિશય ખુશી મનાવી, પરંતુ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું નહીં. જ્યારે એની પત્ની લીલાવતીએ પોતાના પતિને એક દિવસે કહ્યું, સ્વામી, હવે તો આપણા ઘેર પુત્રીનો જન્મ પણ થઈ ગયો છે. તમે કરેલ વ્રત કરવાનો સંકલ્પ હવે પૂરો કરી નાખો જોઈએ. આ સાંભળીને સાધુ વાણીએ બોલ્યો, હજી શું ઉતાવળ છે? આપણે પુત્રીના લગ્ન થઈ જાય પછી હું અવશ્ય ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. પોતાના પતિનું આવું બોલવું સાંભળીને લીલાવતી ચૂપ થઈ ગઈ. સાધુ વાણીયાની કન્યા કલાવતી જેમ અજવાળિયાના ચંદ્રમાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી. એક દિવસ પરદેશથી અતિશય ધન કમાઈને સાધુ વાણીઓ જ્યારે પોતાના ઘેર આવ્યો
ત્યારે પોતાની પુત્રીને પોતાની સખીઓની સાથે બગીચામાં ફરતા જોઈ તો એને પોતાની પુત્રીના લગ્નની ચિંતા થવા લાગી. સાધુ વાણિયાએ પોતાની પુત્રી માટે કોઈ સારું નૃત્ય શોધી લાવવા માટે પોતાના સેવકોને ચારે દિશામાં જોડાવ્યા. સાધુ વાણિયાના સેવક કંચનપુર નગરમાં આવ્યા. આ નગરમાં એમણે એક વણિક પુત્રને જોયો. વણિક પુત્ર અતિ સુંદર અને સંસ્કારી તેમજ ગુણવાન હતો. સેવકોએ પાછા આવીને સાધુ વાણિયાને એ વણિક પુત્રની બાબતમાં સઘળી વાત કરી. સાધુ વાણિયો એ વણિક પુત્રને જોઈને ખુશ થયો અને કલાવતીના લગ્ન એ વણિક પુત્ર સાથે ધામધૂમથી કરી નાખ્યા. દહેજમાં એણે વણિક પુત્રને પુષ્કળ ધન આપ્યું. કલાવતીના લગ્ન પણ થઈ ગયા. પણ સાધુ વાણિયાએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું નહીં. એક દિવસ લીલાવતીએ પોતાના પતિને કહ્યું, નાથ, આપણે કલાવતીના લગ્ન સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો હતો. હવે તો પુત્રીના લગ્ન પણ થઈ ગયા. ભગવાનની કૃપાથી દીકરીને સારો વર અને ઘર પણ મળી ગયું. હવે તમારે વ્રત કરી નાખવું જોઈએ. પત્નીની વાત સાંભળીને વાણીએ થોડા ગર્વથી કહ્યું, અત્યારે તો મારા જમાઈને લઈને વેપાર માટે પરદેશમાં જઈ રહ્યો છું. વેપાર કરીને જ્યારે પાછો આવીશ ત્યારે અવશ્ય સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરીશ. આમ કહીને સાધુ વાણિયાએ કેટલાય વાહનોમાં સામાન ભર્યો અને પોતાના જમાઈ સાથે સેવકોને લઈને વેપાર કરવા માટે નીકળી પડ્યો. દુર્ભાગ્યવશ સાધુ વાણિયો સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ચૂક્યો. વારંવાર વ્રત કરવાનો નિશ્ચય કરી અને પછી વ્રત નહીં કરવાથી તેના પર સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને સાધુ વાણિયાને શ્રાપ આપ્યો કે તેને અતિશય દુઃખ પ્રાપ્ત થશે. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે વેપાર અર્થે વાહનો ભરીને રત્નસાગરજી નગરમાં ગયો. સસરો અને જમાઈ એ નગરમાં વેપાર કરવા લાગ્યા. આ નગરમાં ચંદ્રકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ સત્યનારાયણ દેવની માયાથી પ્રેરાઈને એક ચોર રાજમહેલમાંથી ચોરી કરીને ભાગ્યો. તેની પાછળ રાજાના સૈનિકો પડ્યા. ચોર પકડાઈ જવાની ગભરાટથી જ્યાં સાધુ વાણિયો સૂતો હતો ત્યાં ચોરીનો માલ મૂકી દીધો. સૈનિકોએ સાધુ વાણિયો તથા તેના જમાઈની ધરપકડ કરી. બંનેને રાજા પાસે લાવીને બોલ્યા, અમે આ બંને ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. રાજાએ કોઈ પણ જાતની તપાસ કે વિચાર કર્યા વિના એ બંનેને કારાવાસમાં ધકેલી દીધા અને તેમનું સગળું ધન પણ જપ્ત કરી લીધું. સત્યનારાયણ ભગવાનના શાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી તેમજ પુત્રી કલાવતી પણ દુઃખી થઈ ગઈ. તેમનું સગળું ધન ચોરાઈ ગયું. ઘરમાં ખાવા અન્ન પણ ન રહ્યું. શારીરિક કષ્ટો વધ્યા. માનસિક પીડાનો પણ વધારો થયો. પહેરવાના વસ્ત્રો પણ ફાટી ગયા. બંને મા દીકરીની હાલત ભૂખારી જેવી થઈ ગઈ. અંતે પેટનું ભાડું પૂરવા માટે ભિક્ષા માંગવાનો સમય આવી ગયો. એક દિવસની વાત છે. ભૂખી તરસે કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત કરતા જોયા. તેણે ભગવાનની કથા સાંભળી પ્રસાદ ખાઈને રાત્રે મોડા પોતાના ઘેર આવી. ત્યારે માતાએ પુત્રીને પૂછ્યું, બેટા, આટલી રાત ગઈ તું ઘેર પાછી ફરી રહી છું તો તું અત્યાર સુધી ક્યાં રોકાણી હતી? અંતે તારા મનમાં શું રંગાઈ રહ્યું છે? કલાવતીએ કહ્યું, માં, તારા મનમાં મારા પ્રત્યેના ખોટા વિચારોનો ત્યાગ કરી નાખું. ચરિત્રહીન ક્યારેય નહીં બન્યું. પછી ભલે મારે ભૂલ્યા મરી જવું પડે. આજે તો મેં એક બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું. ત્યાં હું રોકાઈ હતી. પોતાની પુત્રીની વાત સાંભળીને લીલાવતીને તરત જ ચમકારો થયો કે પોતાના પતિએ 3 વાર વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વ્રત ન કર્યું. આથી જરૂર સત્યનારાયણ ભગવાન અમારી પર નારાજ થયા હોવા જોઈએ. આવો વિચાર આવતા જે પકડી ઉઠી. ન જાણે પોતાના પતિ તથા જમાઈના શું હાલ હશે. લીલાવતીએ તરત જ સત્યનારાયણ ભગવાનની વ્રતની તૈયારી શરૂ કરી. પાડોશી પાસેથી થોડા નાણાં ઉધાર માંગી લાવી અને પૂજન સામગ્રી તથા પ્રસાદ લઈ આવી. પોતાના કુટુંબીજનો તથા સ્નેહીઓ સહિત તેને સત્યનારાયણ દેવનું પૂજન અને વ્રત કર્યું. તેમજ ભગવાનને યાચના કરી કે મારા પતિ અને જમાઈ જેમ બને તેમ જલ્દીથી પાછા ફરે. અમારી ભૂલચૂક માફ કરી અને સુખ શાંતિ આપવાની કૃપા કરો. લીલાવતીના વ્રતથી સંતુષ્ટ થઈને સત્યનારાયણ ભગવાને ચંદ્રકેતુ રાજાને રાતે સપનામાં આવીને કહ્યું, હે રાજા, એ વડીલને જે બદીવાન બનાવ્યા છે તેઓ નિર્દોષ છે. એમને સવારે છોડી મૂકજે. તેમને સગળું ધન તે જપ્ત કર્યું છે તે પરત કરશે. જો આપ નહીં કરો તો તારા રાજ્ય, ધર્મપુત્ર વગેરેનો નાશ કરીશ. સવારે ચંદ્રકેતુ રાજાએ રાજસભામાં પોતાના પંડિતોને આ સપનાની વાત કરી. પંડિતોએ બંને વડીલોને છોડી દેવાની સલાહ આપી. આથી રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે બંને વડીલોને હજામત કરાવીને નવડાવી ધોડાવીને નવા કપડાં પહેરાવીને અહીં મારી પાસે લઈ આવો. સૈનિકો સાધુ વાણિયો તથા તેના જમાઈને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ બંનેનું સન્માન કર્યું અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. તેમનું ધ્યાન બમણું કરી પાછું આપતા કહ્યું, હે વણિકો, આપના પર કોઈ દેવની વિપદા આવી પડવાથી આમ ન બનવાનું બન્યું છે. આપ આરામથી જ્યારે હોય ત્યારે. સાધુ વાણિયાને પોતાની પત્ની અને પુત્રીની ચિંતા સતાવા લાગી અને તેનું મન જલ્દી ઘેર જવા માટે તે પાપડ થઈ ગયું. આથી પોતાના સેવકોને વહાણમાં માલ ભરવાનો આદેશ આપ્યો અને સસરો જમાઈ પોતાના વતન તરફ ચાલી નીકળ્યા. શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથા કીધી. बोलो श्री सत्यनारायण देव भगवान की जय। श्री सत्यनारायण हरे परमास्तु।
શ્રીસુતજી બોલ્યા, સાધુવાણીએ પોતાના જમાઈની સાથે શુદ્ધ મૂર્તે રત્નસાર દૂરથી પોતાના નગર તરફ જવાની તૈયારી કરી. લાંબી યાત્રા કર્યા પછી એક નદીના કિનારે વાહનોને રોકીને ભોજન કર્યું. પછી બંને આરામ કરવા લાગ્યા. બરાબર એક સમયે સત્યનારાયણ ભગવાને સાધુવાણીયાનું મન પારખવા માટે દંડી સ્વામીનું રૂપ ધારણ કર્યું અને સાધુવાણીએ પાસે આવીને પૂછ્યું, હે સાધુ, તારા વાહનોમાં શું ભર્યું છે? ગર્વથી સાધુવાણી હસતા હસતા બોલ્યો, હે દંડી સ્વામી, આપ શા માટે પૂછી રહ્યા છો? શું આપને ધન જોઈએ છે? પણ મારા વાહનોમાં તો વેલા અને પાંદડા ભર્યા છે. તમે અગર ધનની લાલચે આવ્યા હો તો વ્યર્થ છે. સાધુવાણીયાના આવા વચન સાંભળીને વેશધારી શ્રી સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું વચન સત્ય થાઓ. આમ કહીને તેઓ થોડે દૂર જઈ દરિયા કિનારે બેસી ગયા. દંડી મહારાજના ગયા પછી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ સાધુવાણીએ પોતાના વાહન પાસે આવ્યો. તેણે વાહનને હલકું થયેલું જોઈને વાહનમાં જોયું, પણ આશુ વાહન તો ઘાસ પાંદડાથી ભરપૂર હતું. અંદરનું ધન ક્યાં ગયું? સાધુવાણી તો આ જોતા બેભાન થઈને ત્યાં ઢળી પડ્યો. થોડી વાર પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેનો જમાઈ બોલ્યો, પિતાજી, આપ વ્યર્થનો શું કરી રહ્યા છો? આપણે પેલા દંડી મહારાજ પાસે જઈએ. તેમના વચનોથી જ આમ બન્યું હશે. જરૂર તેઓ કોઈ સિદ્ધ પુરુષ લાગે છે. આપણે તેમની પાસે જઈને ક્ષમા યાચના કરીશું. તેમને જરૂર આપણા પર દયા આવશે. પોતાના જમાઈનું બોલવું સાંભળીને સાધુવાણીઓ પેલા દંડી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં ગયા અને નમ્ર બનીને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને લાચારીપૂર્વક બોલ્યા, હે સ્વામી, મેં તમને અહંકાર ભર્યા અસત્ય વચનો કહ્યા, મને ક્ષમા કરો મહારાજ, મારો અહંકાર માફ કરો. દુઃખી થઈ ગયેલો સાધુવાણી અને પ્રભુને કહી. પ્રભુએ કહ્યું, હે વત્સ, મારી અવજ્ઞાના કારણે તું વારંવાર દુઃખ ભોગવ્યું છે. તું મારા પૂજનથી વિમુખ બન્યો છે. સાધુવાણે બોલ્યો, હે ભગવાન, આપની માયા તો દેવાદિદેવ પણ જાણી શક્યા નથી. હું તો પામર માનવી છું. હું આપનો શરણાગત છું. આપ પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ પ્રમાણે આપનું પૂજન કરીશ. હે દયાના સાગર, મારા વાહન પહેલાની જેમ ધનરાશિથી પરિપૂર્ણ કરો. સાધુવાણીયાના યાચના સાંભળીને તેની ઈચ્છા અનુસાર વરદાન આપીને સત્યનારાયણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સસરાને જમાઈએ વાહનને ધંધાનેથી ભરપૂર થયેલું જોયું ત્યારે બંનેના આનંદનો કોઈ પાર ન રહ્યો. ત્યાર પછી સાધુવાણીએ સત્યનારાયણ દેવનું પૂજન કર્યું અને પછી પોતાના સાથીઓ સહિત પોતાના વતન ભણી વાહનોને ઉભારી મૂક્યું. પોતાનું નગર આવતા પોતાના એક સેવકને પોતાના ઘેર મોકલ્યો. સેવકે પોતાના માલિકને ઘેર જઈ લીલાવતીને કહ્યું, આપના સ્વામી પોતાના જમાઈ સાથે આવી પહોંચ્યા છે. બંને મા દીકરી તે સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા. સેવકની વાત સાંભળીને હર્ષપૂર્વક સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. પછી લીલાવતીએ પોતાની દીકરીને કહ્યું, બેટા, હું તારા પિતાજીના દર્શને જાઉં છું. તું પણ તારું કાર્ય પૂર્ણ કરીને આવી પહોંચે. માતાને ગયા પછી કલાવતી પણ અચકેલી થઈને પોતાના પતિને જોવા માટે પ્રસાદ લીધા વિના દોડી ગઈ. પ્રસાદની અવગણનાના કારણે સત્યનારાયણ દેવ નારાજ થયા અને કલાવતી પર કોપાયમાન થયા. કલાવતીના પતિને વહાણ અને ધન સહિત ઉગાડી દીધો. પોતાના પતિને વહાણ સહિત ડૂબેલો જોઈને કલાવતી કલ્પાંત કરવા લાગી. સાધુવાણીએ પોતાની વહાણ સહિત સ્ત્રીનો વ્યાપાર હૃદય જોઈ શક્યો નહીં અને તેથી દુઃખી થઈ ગયો. આકાશ તરફ હાથ જોડીને બોલ્યો, હે પ્રભુ, મારાથી કે મારા પરિવારથી અજાણતા પણ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા યાચના માંગુ છું. પ્રભુ, અમને ક્ષમા કરો. સાધુવાણીના યાચના ભર્યા વચન સાંભળીને સત્યનારાયણ દેવ અતિ પ્રસન્ન થયા અને આકાશવાણી કરી, હે સાધુવાણિયા, તારી પુત્રી મારા પ્રસાદને અવગણીને આવી છે. જો તે ઘેર જઈ મારા પ્રસાદને ગ્રહણ કરીને પાછી આવે તો તેનો પતિ અવશ્ય મળશે. કલાવતી આકાશવાણી સાંભળતા પોતાના ઘર તરફ દોડી અને પ્રસાદ ગ્રહણ કરીને જ્યારે તે પાછી આવી ત્યારે પોતાના પતિને વહાણ સાથે એમ થયું જોયું. એણે પોતાના પતિના દર્શન કર્યા. સાધુવાણીએ દરિયા કિનારે પોતાના કુટુંબી તેમજ સ્નેહીઓ સાથે સત્યનારાયણ ભગવાનનું વિધિવત પૂજન કર્યું. ત્યાર પછી પોતાના ઘરે ગયો. પછી તો સાધુવાણી દર પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. આ લોકમાં સુખ ભોગવી અંતે સ્વર્ગ લોકમાં ગયો. શ્રી સ્કંદ પુરાણે એવા કરીને સત્યનારાયણ કથા ચતુર શ્રી શંકર દેવની જય. ભગવાન શંકર આપણે જે બોલીએ ચરણ કમલે એટલે હે ભગવાન, મારી ભૂલ બોલે માફ કર્યું. હું તમારી ચરણ બધું અર્પણ કરું. શ્રીસુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, હવે હું તમને બીજી પણ એક કથા કહી રહ્યો છું. કૌશલપુરમાં એક રાજા હતો. તેનું નામ હતું તુંદધ્વજ. પ્રજા એની છત્રછાયા નીચે આનંદપૂર્વક રહેતી હતી. રાજા તુંદધ્વજ પોતાની પ્રજાનું સુખ દુઃખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. પરંતુ એકવાર એમણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ ન કર્યો ત્યારે દરેકની ચિંતાઓથી મુક્ત કરનારા, ધન સંપત્તિની ભંડાર ભરીને પ્રાણીઓના જીવનના દરેક સુખને પ્રદાન કરનારા ભગવાન શ્રી સત્યનારાયણ રાજા પર નારાજ થયા. એક દિવસ રાજા તુંદધ્વજ જંગલમાં પશુઓનો શિકાર કરવા માટે ગયા અને મોડે સુધી શિકાર પાછળ સમય પસાર કર્યો.
શિકારનો પીછો કરતા કરતા તેઓ ઘણે દૂર નીકળી ગયા અને પોતાના સૈનિકોથી અલગ પડી ગયા. અંતે થાક લાગતા તેઓ એક વૃક્ષના છાંયે આરામ કરવા બેસી ગયા. ત્યાં ગોવાળિયાઓને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા જોયા. અભિમાનના કારણે રાજા ત્યાં ગયા ત્યાં સત્યનારાયણ ભગવાને નમન પણ ન કર્યું. ગોવાળિયાઓએ પૂજન કાર્ય કર્યા પછી રાજા સામે ભગવાનનો પ્રસાદ કર્યો, પણ રાજાએ પ્રસાદની અવગણના કરી અને પોતાના નગરમાં ચાલ્યો ગયો. નગર પહોંચ્યા પછી રાજાએ જોયું તો તેનું સર્વસ્વ નાશ પામ્યું છે. તેના 100 પુત્રો પણ નાશ પામેલા જોયા. રાજા તરત જ સમજી ગયો કે સત્યનારાયણ ભગવાનની અકૃપાને કારણે જે બન્યું છે. તે તરત જ માર્ગે ઘોડે જંગલમાં ગોવાળિયા પાસે ગયા. ત્યાં ભક્તિપૂર્વક અને શ્રદ્ધા ભાવથી વિધિવત સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. આથી ગયાના સાગર એવા સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા. તેમની કૃપાથી તેમને ગુમાવેલું સગુણ પાછું મળ્યું અને તેઓ ઉગ્રવાદ થયા. અંતે સમય સુધી રાજવૈભવ ભોગવીને અંતે વૈકુંઠવાસી બન્યા. જે માનવી આ વ્રત કરશે તે સત્યનારાયણ દેવની કૃપાથી ધન ધાન્ય પામશે. તેમના સર્વ પાપોનો નાશ થઈ જશે. તેમના દરેક મનોકામના પૂર્ણ થશે. બંધીજન બંધનમાંથી મુક્ત થશે. સંતાનહીન સંતાન પામશે. વ્રત કરનારની સર્વ મનોકામનાઓ પૂરી થશે. જેમણે આ વ્રત પહેલા કર્યું હતું તેમના બીજા જન્મો આ પ્રમાણે છે. વૃદ્ધ ગરીબ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા રૂપે જન્મ્યા. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી અંતે મોક્ષ પામ્યા. ઉલ્કામુખ રાજા આ વ્રતના પ્રભાવથી બીજા જન્મે રાજા દશરથ થયા. તે શ્રી રંગનાથજીને પૂજીને મૃત્યુ બાદ વૈકુંઠ પામ્યા. સાધુ માળીઓ બીજા જન્મે મયુધ્વજ નામનો રાજા બન્યો અને કાશીમાં પોતાના પુત્રને કર્મ મૂકી મોક્ષ પામ્યા. મહારાજ મૃગધ્વજ બીજા જન્મે સ્વયંભૂ મનુ બન્યા અને કેટલાય લોકોને ભગવાનની ભક્તિમાં જોડીને મોક્ષ પામ્યા. કઠિયારો બીજા જન્મમાં ગ્રીહ નામે નિષાદ રાજા બન્યો અને ભગવાન શ્રી રામની સેવા કરીને અંતે મોક્ષ પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાના પંચમ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. ભગવાન સત્યનારાયણ કલ્યાણ પરમસ્તુ. ઓય બાપુ મહેશભાઈ ટાઈમ છે થોડો બાપુ બે વાત કર્યો ખાલી ઉપર જાઉં છું